નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર અરવલ્લીથી। અરવલ્લી જિલ્લામાં ધનસુરાની શ્રી જે.એસ. મહેતા હાઈસ્કૂલ ખાતે યોજાયું જિલ્લાનું 10મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25ને ખુલ્લું મૂકવામાં આવ્યું। બાળકોમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવા અરવલ્લી જિલ્લામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવે છે। આ વર્ષે જિલ્લાની 10મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અરવલ્લી જિલ્લા ધનસુરા ખાતે શ્રી જે.એસ. મહેતા હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યું। માનનીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના હસ્તે આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું। આ પ્રદર્શનમાં ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતા, પરિવહન અને પ્રત્યાયન, કુદરતી ખેતી, ગાણિતિક નમૂનાઓ અને ગુણાત્મક ચિંતન, આપત્તિ વ્યવસ્થાપન જેવા 5 વિભાગ અંતર્ગત 45 જેટલી કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે આધારિત 3 દિવસ માટે યોજાયેલા ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન બાળકોને તેમની રુચિ વધારવામાં મદદરૂપ થશે। આ પ્રદર્શન દરમિયાન પસંદગી પામેલ શ્રેષ્ઠ કૃતિ આગામી સમયમાં યોજાનાર ઝોનલ કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે। આજના કાર્યક્રમમાં બાળકોને સંબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે બાળકોએ પોતાના શિક્ષકોને માતા પિતા સમાન માન આપવું જોઈએ। મંત્રીશ્રીએ સંબોધન દરમિયાન પોતાના બાળપણની યાદોને સંભાળી હતી। બાળકોને તેમને મેક ઇન ઇન્ડિયા, ટેકનોલોજી જેવા વિષયો અંગે પણ સમજાવ્યું હતું। ટેકનોલોજીના માધ્યમથી ભવિષ્યમાં આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ તે પણ જણાવ્યું હતું। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। વિજ્ઞાન પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો, જેની અંદર સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, પ્રોતિકના પૂર્વ ધારાસભ્ય આદરણીય મહેન્દ્રસિંહ બારૈયાજી, આ સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી કાંતિભાઈ, શિક્ષણ સાથે સંકળાયેલા સૌ નિષ્ણાતો અને બાળકોની હાજરીમાં આ એક ખૂબ સુંદર કાર્યક્રમ આજે થયો। સાથે સાથે જે પ્રદર્શન પણ અમે જે નિહાળ્યું એમાં બાળકોની અંદર જે છુપાયેલી શક્તિ પડી છે એ શક્તિને બહાર લાવવાનો પ્રયત્ન શિક્ષકોએ કર્યો છે। એટલે શિક્ષકોને પણ હું અભિનંદન આપું છું અને આ બાળકો આવનારા દિવસોમાં, ભવિષ્યમાં ખૂબ આ વિષયમાં આગળ વધે અને ખૂબ નામના મેળવે એવી મેં એમને શુભેચ્છા પાઠવી।